નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કંકાલ સ્નાયુના અનુસંધાને નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એ. કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસિકલથી સ્નાયુ જૂથને આવરે છે. બી. સ્નાયુ તંતુની સ્નાયુ રસજાળ એ કેલ્શિયમનું સંગ્રહ સ્થાન છે. સી. કંકાલ સ્નાયુ તંતુઓનો દેખાવ એ એક્ટિન અને માયોસિન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય છે. ડી. એમ લાઇન સંકોચન માટેનો કાર્યકારી એકમ છે જેને સ્નાયુ તંતુ ખંડ કહે છે. નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, મતલબ કે સાચા વિધાનો જોવાના છે. પહેલું વિધાન એ ખોટું છે કારણ કે કોલાજનથી બનેલ સંયોજક પેશીના સ્તર ફેસિકલથી સ્નાયુ જૂથને આવરે છે. એવું નહીં આવે, અહીંયા ફેશિયા આવશે, સમૂહ આવશે નહીં. બી. સ્નાયુ તંતુની સ્નાયુ રસજાળ એ કેલ્શિયમનું સંગ્રહ સ્થાન છે. આ વિધાન સાચું છે. સી. કંકાલ સ્નાયુનો રેખિત દેખાવ એ એક્ટિન અને માયોસિન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય છે. આ વિધાન તો સાચું છે. ડી. એમ લાઇન સંકોચન માટેનો કાર્યકારી એકમ છે. ના, બે ઝેડ લાઇન વચ્ચેનો વિસ્તાર એ સંકોચન માટેનો કાર્યકારી એકમ છે જેને આપણે સ્નાયુ તંતુ ખંડ કહે છે. મતલબ કે બી અને સી સાચા છે જ્યારે એ અને ડી વિધાનો ખોટા છે. મતલબ આન્સર થઈ જશે ઓપ્શન સી. આવા જ ટ્રિકી MCQ માટે ફોલો કરો. થેન્ક યુ.